2017માં એક કેમ્પેનિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે વિકાસ ગાંડો થયો છે. અલગ અલગ પોસ્ટર્સ મુકાતા હતા સોશિયલ મીડિયામાં અને ત્યારે કદાચ સોશિયલ મીડિયા આટલું ચાલતું ન હતું, પરંતુ તો પણ આ કેમ્પેનિંગ લોકોને ખૂબ પસંદ આવ્યું કે વિકાસ ગાંડો થયો છે. આજે 9 વર્ષ વીતી ગયા છે, હજી પણ વિકાસ ડાયો નથી થયો અને તેનું ઉદાહરણ મળ્યું જ્યારે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પાણીમાં ઉતર્યા. તેની ચર્ચા કરીશું. કરોડો રૂપિયાના બંગલા કઈ જગ્યાએ પાણીમાં ડૂબી ગયા અને સાથે સાથે અત્યાર સુધીમાં કેટલા લોકોની મોત થઈ છે, કઈ જગ્યાએ મિલિટરી બટાલિયનને ઉતારવી પડી છે, એનડીઆરએફની ટીમે કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા છે. આ બધા જ વિષયની ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા એ પણ કરીશું કે કરોડો રૂપિયાના બજેટ કેમ પાણીમાં વહી જાય છે દર વર્ષે અને સિસ્ટમ જે છે એ સુધરતી કેમ નથી અને આ કરોડો રૂપિયાના બજેટ પાણીમાં તો જતા રહે છે, તો તેના માટે જવાબદાર કોણ, કાર્યવાહી ક્યારે, આ બધા વિષયની વાત કરીશું. સાથે ચર્ચા કરીશું કોકરોચ જનતા પાર્ટીની, કારણ કે આ કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન છે એમાં ઝેન્ઝી જોડાયા અને આંદોલન નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયું છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઝેન્ઝીને આકર્ષિત કરવા માટે થઈ તેમનો પોતાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર મૂક્યો અને વર્ટિકલ વિડીયોને લઈ અને ઝેન્ઝી શું કહી રહ્યા છે અને સાથે સાથે આજે જેપી નડ્ડા સાથે મુલાકાત કરવામાં આવી, જે સીજેપી છે તેમના દ્વારા, અને અભિજીત દીપકે શું બોલ્યા, આંદોલન ક્યારે પૂરું થશે, કારણ કે હવે ચર્ચા એ થઈ રહી છે કે આંદોલન પૂરું ક્યારે થશે, પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે કેમ સરકાર કશું બોલતી નથી. આ બધા વિષયની ચર્ચા કરવી છે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો. 2017ની એ ચૂંટણી જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું અને પાટીદારના એક દીકરા દ્વારા આ કેમ્પેનિંગની શરૂઆત કરવામાં આવી હતી. કહેવાયું કે વિકાસ ગાંડો થયો છે. જ્યાં પણ ખાડા દેખાતા હતા, જ્યાં ગંદકી દેખાતી હતી, જ્યાં સમસ્યાઓ હતી, આ બધી જ સમસ્યાઓને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી હતી અને કહેવાતું હતું કે વિકાસ ગાંડો થયો છે. આ વિકાસ ગાંડો જે છે એ વિકાસ હજી પણ ગાંડો જ છે. એટલા માટે કહી રહી છું કારણ કે 2017માં એ કેમ્પેનિંગ શરૂ થયું હતું. આજે સમય છે 2026નો, પણ આ સમયની અંદર આ વિકાસમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. ઉપરથી સ્થિતિ વધારે ખરાબ થતી જઈ રહી છે. આપણે ડેવલપમેન્ટ તો કરી રહ્યા છે, કારણ કે તમે જુઓ અમદાવાદ પહેલા જે સીજી રોડ સુધી સીમિત હતું તે ધીરે ધીરે એસજી હાઈવે ઉપર આવ્યું, એસજી હાઈવેથી સરદાર પટેલ રિંગ રોડ તરફ આગળ વધ્યું અને ત્યારબાદ અત્યારે બોપલ ઘુમાવાળો આખો જે રોડ છે એ રોડ ઉપર જોવા જઈએ તો શૈલાવાળો આખો જે વિસ્તાર, જેને વીઆઈપી રોડ કહેવામાં આવે છે, બોપલમાં કરોડો રૂપિયાના બંગલા બન્યા છે, ત્યાં આગળ રહેવું પણ અત્યારે સ્ટેટસ ગણાય છે. પણ આ સ્ટેટસ પર પાણી ત્યારે ફરી જાય છે જ્યારે વરસાદ વરસે છે. થોડો વરસાદ આવે છે અને ત્યાં બધે જ પાણી ભરાઈ જાય છે. કરોડો રૂપિયાનું બજેટ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવતો વિસ્તાર છે અને આ વિસ્તાર હોવા છતાં ત્યાં વિકાસના નામે શું છે તો કે રોડ બનાવીને મૂક્યા છે, પણ રોડમાં ભૂવા ક્યારે પડી જશે તે ખબર નથી. એ હદ સુધી કે રોડ બનાવવામાં તો આવ્યા, પણ જે ગટરની લાઈન આપવી જોઈતી હતી કે વરસાદ વરસશે, પાણી આવશે, તો એ પાણીનો નિકાલ ક્યારે થશે, તેના માટેની કોઈ વ્યવસ્થા નથી. સ્થિતિ એ છે કે લોકોના બંગલામાં મર્સિડીઝ, વોલ્વો જેવી કરોડ રૂપિયાની ગાડીઓ પણ પડી છે, પણ આ બધી જ ગાડી ગઈકાલે જ્યારે વરસાદ આવ્યો તો પાણી ઉપર તરતી હતી. એ બધી જ નાવડી બની ગઈ હતી અને હાલત એ થઈ લોકોની કે ઘરની અંદર પાણી હતા. સ્થિતિ એવી હતી કે પોતે પહેલા માળે રહી શકે કે ન રહી શકે એ પણ સવાલ ઊભો થતો હતો, કારણ કે ગમે ત્યારે પાણીનું લેવલ વધી શકે, તેમને ઉપરના માળે શિફ્ટ થવું પડે, આ પ્રકારની સ્થિતિ હતી. પણ આ સ્થિતિને લઈને સરકાર કેટલી ગંભીર છે. ગઈકાલે એક વાત એવી પણ આવી કે વાસણા બેરેજના દરવાજા બંધ હતા, એના કારણે વરસાદી પાણી ભરાયું. પણ વરસાદ જે વરસ્યો છે, માન્યું કુદરત છે, વરસાદ વરસે તો ખૂબ સારી વાત છે અને વરસાદ ખૂબ વધારે વરસે તો તકલીફ થાય. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ તકલીફનું સોલ્યુશન તો કંઈક હોવું જોઈએ ને. ચલો માનીએ કે વર્ષોથી
હું છેલ્લા 25 વર્ષથી રિપોર્ટિંગ કરી રહી છું કે અમદાવાદના અમરાઈવાડીના વિસ્તારની અંદર પાણી ભરાય છે કે પછી ભૈરવનાથ રોડ ઉપર પાણી ભરાય છે. આ બધા એવા વિસ્તાર છે કે જે વિસ્તાર વર્ષોથી ત્યાંના ત્યાં છે અને વર્ષોથી અમે પાણીનું રિપોર્ટિંગ ત્યાં કરીએ છીએ. પણ જે જગ્યા હાલમાં ડેવલપ થઈ છે એટલે કે બોપલનો વિસ્તાર હોય કે નિકોલનો વિસ્તાર છે, કે કારણ કે એ બધો વિસ્તાર તો 2002, 3, 4 પછી ડેવલપ થયો. આ બધા વિસ્તારનું શું? આ બધા વિસ્તારની અંદર કેમ ટાઉન પ્લાનિંગ પ્રોપર કરવામાં ન આવ્યું? અને કરવામાં આવ્યું હોત તો કદાચ આ સ્થિતિ જ ઉદ્ભવી ન હોત, કારણ કે બોપલ શૈલાનો જે વિસ્તાર છે, જે અત્યારે ત્યાં આગળ બિલ્ડિંગો બની રહી છે, એટલે વિચાર કરો, હજી તો બિલ્ડિંગો બની રહી છે, જે અપકમિંગ એરિયા કહેવાય છે અમદાવાદનો, એ બધા જ વિસ્તારની અંદર ઘૂંટણથી વધારેના પાણી એટલે કમર સુધીના પાણી જો ગઈકાલે વરસાદની અંદર હોય તો પછી એનું સોલ્યુશન શું? કરોડો રૂપિયાનું બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ બજેટ વપરાય છે ક્યાં? આ બજેટમાં કેટલા નેતાઓના ખિસ્સા ભરાય છે, કેટલા કોન્ટ્રાક્ટ જે લોકો લે છે તેમના ખિસ્સા ભરાય છે. આ બજેટની અંદર એકનું એક બસ સ્ટેન્ડ 5 વર્ષમાં તોડી દેવામાં આવે છે, એવા પણ કિસ્સા સામે આવે છે. એક રોડ ઉપર ફૂટપાથ બનાવવામાં આવે છે અને પછી જ્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તો એ ફૂટપાથને તોડી દેવામાં આવે છે અને ફરીથી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને નાની ફૂટપાથ બનાવવામાં આવે છે, એને પણ 5 વર્ષમાં તોડી દેવામાં આવે છે. આ પણ અમદાવાદ જ છે. એટલે આવી સ્થિતિ જે સર્જાઈ રહી છે તેમાં લોકોના માટે સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? આ સવાલ થાય છે. અને મુખ્યમંત્રી પોતે પણ આજે ત્યાં આગળ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પહોંચ્યા તો એમને પણ કમર સુધીના પાણીમાં અંદર જવું પડ્યું, કારણ કે સ્થિતિ જ એવી હતી. જે બોપલનો વિસ્તાર છે, જે આખો વિસ્તાર અપકમિંગ એરિયા કહેવાય છે, કરોડો રૂપિયાના પોશ વિસ્તાર આપણે એને કહીએ છીએ, એ પોશ વિસ્તારની અંદર પણ બંગલાઓની અંદર, જે બંગલો 5 કરોડ 6 કરોડ કે 2.5 કરોડના બનેલા છે, એવા બંગલાઓની અંદર પાણી ભરાયેલા હતા. એ લોકો શું કરશે? એ લોકો માટે સમસ્યા તો એ છે કે જે રીતે વરસાદ આવે છે અને પાણી ભરાય છે તો એમના માટે તો આ કરોડો રૂપિયાના બંગલા પણ શું કામના? મને યાદ છે જ્યારે અમે નાના હતા ત્યારે ઘરની અંદર પાણી આવી જાય તો એ પાણી આવે એટલે ડોલે ડોલે પાણીને ઉલેચવું પડે, એટલે આખી રાત તમારે ત્યાં બેસી રહેવાનું કે ઘરની અંદર બીજા રૂમની અંદર પાણી ના જતું રહે. જો ઘરમાં બીજા રૂમમાં પાણી જશે તો ફર્નિચર ને બધી જ વસ્તુ ખરાબ થઈ જશે. આ ડર હંમેશા બધાને સતાવતો રહે છે. પરંતુ આ કરોડો રૂપિયાના બંગલા છે, દાદા વિઝિટ કરવા જાય છે, પણ દાદા આનું સોલ્યુશન શું આવશે? એ સવાલ આ લોકો પૂછી રહ્યા છે, કારણ કે આ એ જ જગ્યા છે જ્યાં હું આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા પણ રિપોર્ટિંગ કરી રહી હતી. અને આજે પણ વરસાદ આવે છે ને ત્યાં પાણી ભરાઈ જાય છે તો એના માટેનું કોર્પોરેશન સોલ્યુશન ક્યારે આપશે? એ જ માણેકબાગનો વિસ્તાર કે જ્યાં આગળ આજે પણ થોડો વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય, વાહનો બધા જ ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય, તેનું કોઈ સોલ્યુશન હજી સુધી તો આપણને દેખાતું નથી. આ તો અમદાવાદની વાત થઈ. વાત કરી લઉં નવસારી, વલસાડ, સુરત. સુરતમાં તો દર વર્ષે ખાડીપુર આવે છે. છેલ્લે તો પેલા વેપારી એમ કહી દે છે કે સ્ટીલના કીડા પડે, ત્યાં હર્ષભાઈ જાય છે અને તેમની સાથે ચા પણ પીવે છે અને પછી પેલા ભાઈનું નિવેદન બદલાઈ જાય છે. પછી પાછો એમને ગુસ્સો આવી જાય છે, કારણ કે તંત્ર સુધરતું જ નથી. મંત્રી આવે ત્યારે તંત્ર થોડું ઘણું કામ કરે અને પછી મંત્રી જાય એટલે પાછું તંત્ર જેવું હતું તેવું ને તેવું થઈ જાય છે. એટલે ક્યાંક કોઈક જવાબદેહી જે લેવાની વાત છે, જવાબદેહી લઈને અહીંયા આગળ લેવા માટે તંત્ર તૈયાર જ નથી થતું. એ જવાબદારી કોની છે? એની ઉપર કાર્યવાહી કેમ નથી થતી? કોઈ અધિકારીની ભૂલ છે જેના કારણે આ ગટરના પાણી ભરાય છે અને લોકોના ઘરમાં આવે છે, તો એ અધિકારી સસ્પેન્ડ કેમ નથી થતો? આ સવાલ પણ ઊભો થાય છે. એટલે વરસાદ એટલો જવાબદાર નથી હોતો કે ખૂબ વરસાદ વરસી ગયો, પણ ગટરના પાણી જે લોકોના ઘરમાં આવે છે એની સમાધાન તો ચોક્કસથી થવું જ જોઈએ. કારણ કે જે રીતે કરોડો રૂપિયાનું બજેટ વપરાય છે અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ, બધી જ જગ્યાએ, ત્યાં સમાધાન ન થાય, કાર્યવાહી ન કરવામાં આવે અને એનું જ પરિણામ જનતા ભોગવી રહી છે. પણ ખેર, આ જનતાને પણ એ મુબારક છે, કારણ કે જ્યારે એ વોટ આપવા જાય છે ત્યારે બધું જ ભૂલી જાય છે. ત્યારે તો તેમને માત્ર મંદિર મસ્જિદ જ દેખાય છે. એટલે એ જનતાને પણ મુબારક છે કે એમના ઘરમાં પાણી આવે છે, અને એ જનતાને પણ મુબારક છે કે જે પોતે હેરાન થાય છે, પણ ઠીક છે, આવું તો થાય, ચાલ્યા કરશે, થયા કરશે. અને આપણે એ વસ્તુથી ચાલશે, થશે, ફાવશે, ભાવશે, આ બધાથી ટેવાઈ ગયા છીએ. ચલો, તમને પણ તમારી એ ચાલશે અને ફાવશે વાળી નીતિ જે છે
એ મુબારક. પણ આપને જણાવી દઉં કે જે વરસાદ વરસ્યો છે તેની અંદર નવસારીમાં જે પૂર આવ્યું છે ત્યાં એનડીઆરએફ એસડીઆરએફની 4 ટીમ અત્યારે તૈનાત કરવામાં આવી છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે લોકોને. સાથે જ જે સ્પેશિયલ મિલિટરી બટાલિયન જે છે તેને પણ મેદાનમાં ઉતારવામાં આવી છે. 30થી વધારે લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે રાજકોટ અમદાવાદ હાઈવે તો તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તેની જગ્યાએ હવે વાહનને ઓલ્ટરનેટિવ રૂટ આપવામાં આવ્યો છે અને તે ધોલેરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સુરતમાં ફરી ખાડીપુર આવ્યું છે અને આ ખાડીપુરના પાણી હજી જ્યાં ઓસર્યા નહોતા ત્યાં ફરી એક નવું પૂર આવ્યું અને તાપી નદી પણ જે છે તે પોતાના હાઈ લેવલથી થોડી નીચે ચાલી રહી છે, એટલે એ પણ અત્યારે ખતરાની ઘંટી સમાન છે સુરતના લોકો માટે. સાથે સાથે જ જો વાત કરવામાં આવે 7 જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા જ જિલ્લાઓમાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે સ્કૂલોમાં પણ રજા અનાઉન્સ કરી દેવામાં આવી છે કારણ કે આ બધા જ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પણ અલ્નીનો વર્ષ હોય ત્યારે ઘણી વખત અલ્નીનોની ઇફેક્ટ એવી પણ આવતી હોય છે કે જ્યાં વરસાદ પડે ત્યાં અતિ વરસાદ પડીએ, ન પડે ત્યાં બિલકુલ ના પડે, આવું થતું હોય છે. આવી પરિસ્થિતિ કંઈક ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જો કે અત્યારે આપણા માટે સારી બાબત એ છે કે આઈઓડી પોઝિટિવ ફેઝમાં છે, જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય જોવા મળી રહ્યા છે અને બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બની રહી છે. અત્યારે જો વરસાદની સિસ્ટમની વાત કરવા જઈએ તો પહેલી વાત તો એ છે કે અરબ સાગર ખૂબ સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ ખૂબ પોઝિટિવ છે. અને બીજા નંબરની અંદર બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ અત્યારે ગુજરાતને અસર કરી રહી છે. દક્ષિણ રાજસ્થાનના ભાગ ઉપર એમનો સેન્ટ્રલ પાર્ટ છે, એના આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપર છે, જેથી પણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે અત્યારે એક ટ્રફ રેખા બનેલી છે, જે ટ્રફ છે એ અરબ સાગરમાં દ્વારકા પાસેથી સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને ત્યાં થઈને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. એટલે ટ્રફને કારણે પણ વરસાદની સિસ્ટમને સપોર્ટ મળી રહ્યો છે. સાથે અરબ સાગરના જે ભેજવાળા પવનો આવી રહ્યા છે, આ પવનો છે એ બંગાળની ખાડીની જે અત્યારે આપણે સિસ્ટમ છે એ સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી રહ્યા છે. ગઈકાલ સુધી તો આ સિસ્ટમ છે લો પ્રેશર કેટેગરીમાંથી એ ગઈકાલે બપોર બાદથી વધારે મજબૂત થઈ અને વેલ માર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થઈ છે, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક અત્યારે વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જોકે આ વરસાદનો રાઉન્ડ છે 31 જુલાઈ સુધી ચાલવાનો છે, પણ આવનારા જે 48 કે 72 કલાક છે તેમાં થોડીક તીવ્રતા વધુ રહેશે, પછી તીવ્રતામાં ઘટાડો થશે. પણ 31 જુલાઈ સુધી જે આ વરસાદનો રાઉન્ડ ચાલશે ત્યાં સુધીમાં લગભગ ગુજરાતના 95 થી 98% વિસ્તારને વરસાદનો લાભ મળવાનો છે. એટલે આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક છે, કોઈ છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ નથી, સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. પણ હજુ આવનારા 48 કે 72 કલાક છે એ દરમિયાન ગુજરાતના અમુક સેન્ટર એવા છે કે તેમાં અત્યંત ભારે વરસાદ જોવા મળે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે, જો એ વિસ્તારની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો કચ્છના પૂર્વ ભાગો, રાપર તાલુકાથી લઈ અને વગેરે વિસ્તાર જે કચ્છના પૂર્વ ભાગો છે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર એ સૌરાષ્ટ્રના 4 જિલ્લા એવા છે કે એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જે અમદાવાદની પરિસ્થિતિ ગઈકાલે જોવા મળી એવી પરિસ્થિતિ કદાચ મોરબી, સુરેન્દ્રનગરની પણ જોવા મળી શકે છે. એવી જ રીતે મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાતનું વિરમગામ હોય, અમદાવાદ છે, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર એવા છે મધ્ય ગુજરાતના કે એમાં પણ હજુ ખતરો ટળ્યો નથી, એમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ હજુ વરસી શકે છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં જે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા વિસ્તાર છે, સાબરકાંઠા વગેરે, આ તમામ વિસ્તારની અંદર મધ્યમથી સારો વરસાદ થશે. એકાદ સેન્ટર એવું હશે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થાય, બાકી ત્યાં બહુ કહી શકાય કે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી શક્યતા ઓછી છે. પણ એકંદર વરસાદ ત્યાં સારો પડે તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે. હવે વાત કરી લઈએ
કોકરોચ જનતા પાર્ટીની, કારણ કે કોકરોચ જનતા પાર્ટી જે છે તેમનું આંદોલન જે છે એ ચાલી રહ્યું છે, જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે, ઝેન્ઝી આંદોલનમાં હવે તે તબદીલ થઈ ચૂક્યું છે અને અલગ અલગ દેશના અલગ અલગ ભાગમાંથી આ ઝેન્ઝીઝ જે છે એ પોતાનું આંદોલન કરવા માટે થઈ અને રોડ ઉપર ઉતરી રહ્યા છે. ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, દિલ્હી હોય, મધ્યપ્રદેશ હોય, આ બધી જ જગ્યાએ જે ઝેન્ઝીઝ છે એ આને લઈ અને આંદોલન કરી રહ્યા છે. એક જ માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે કે નીટનું પેપર જે લીક થયું છે તેના માટે જવાબદાર એવા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે, પણ રાજીનામું નથી લેવામાં આવતું. ખબર નથી પડતી કે કારણ શું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું માનવામાં આવે છે કે જો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે તો કદાચ લોકોને એમની આદત પડી જશે. 2014 થી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ મંત્રીનું રાજીનામું લેવામાં નથી આવ્યું કે ના માંગવામાં આવ્યું છે, પણ જે રીતે આખી સ્થિતિ અહીંયા આગળ ઉદ્ભવી છે એ સ્થિતિ એક નવી જે અત્યારની જે જેન્ઝી જનરેશન છે એ જનરેશનને રોડ ઉપર લાવી દીધી છે અને આ જનરેશન પણ ખૂબ ક્રિએટિવ છે. આ જનરેશન જે રીતે પોતે આંદોલન કરી રહી છે એ ખરેખર આપણને આમ ગમી જાય એ પ્રકારની છે, કારણ કે એમનું આંદોલન એ ક્યાંય પથ્થરમારો કરવાનું નથી, ના એમને કોઈ એક એવો વિષય છે એમના માટે, બસ એમના માટે વસ્તુ એક જ છે કે જે રીતે નીટનું પેપર લીક થયું છે, જે લોકો પોતે ભણી રહ્યા છે, તૈયારીઓ કરી રહ્યા છે, એ લોકો સાથે કશું જ ખોટું ન થવું જોઈએ. એ પોતે વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, પણ આ ઝેન્ઝી જનરેશન અલગ અલગ રીતે પોતાના આ આંદોલનને કરી રહી છે. ઘણા બધા એવા પોસ્ટર્સ છે, વિડીયોઝ છે જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. એક તરફ જે આંદોલન ચાલતું હોય ત્યાં બીજી તરફ આ ઝેન્ઝી જે છે પોતાની રીલો પણ બનાવતા હોય છે અને રીલની અંદર પણ જે પોલીસ હોય છે તેની સાથે આ રીલો બનાવતા હોય છે. એટલે ક્યાંક આ આખું આંદોલન જે છે ઝેન્ઝી એક અત્યારે નવી જે જનરેશન છે, જે જનરેશનને આમ તો એવું કહેવાય છે કે એ લોકો મા બાપનું પણ નથી સાંભળતા, પણ એક જનરેશન જ્યારે પોતાના હકની માંગ કરે છે અને પોતાના હક માટે થઈ અને રોડ ઉપર ઉતરે છે ત્યારે પ્રધાનમંત્રીએ પણ વર્ટિકલમાં આ ઝેન્ઝીને સંબોધિત કરવા માટે થઈને ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવો પડે છે. આજ એ ઝેન્ઝીની જીત છે, કારણ કે જે રીતે પ્રધાનમંત્રીનો અડધી રાત્રે વિડીયો સામે આવ્યો, લગભગ રાત્રે 12:30 વાગે પ્રધાનમંત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવ્યો અને પહેલા તો એ વિડીયો આપણે જોઈ લઈએ, કારણ કે એની અંદર પ્રધાનમંત્રી ઝેન્ઝીઝને એડ્રેસ કરી રહ્યા છે. એ વિડીયો જે છે એ ઇન્સ્ટાગ્રામ ફોર્મેટમાં બનાવવામાં આવેલો છે, ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો, એટલે ક્યાંક એટલું તો સ્પષ્ટ છે કે સરકારને પણ ખબર પડી ગઈ છે કે આ ઝેન્ઝીની તાકાત શું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળી લઈએ. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं. लेकिन हम वहां पर
संतोष मानने वाले लोगों में से नहीं है। और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। પ્રધાનમંત્રીનો આ વિડીયો સામે આવ્યો ત્યારબાદ સોનમ વાંગચુકને દવાખાનામાં મળવા માટે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ ગયા। આ બંને જણાએ ત્યાં આગળ સોનમ વાંગચુકના જે ઉપવાસ ચાલી રહ્યા હતા તે ઉપવાસ પણ તોડાવ્યા। છેલ્લા લગભગ 23 દિવસથી વધારે સમયથી તેઓ ઉપવાસ કરી રહ્યા હતા। તેમને ત્યાં જ્યુસ પીવડાવવામાં આવ્યું અને આ ઉપવાસ તોડાવવામાં આવ્યા। પણ સવાલ એક ઊભો થયો કે શું આ ઝેન્ઝી આંદોલન હવે પૂરું થઈ જશે? કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે આજે પ્રધાનમંત્રીનું સવારે નિવેદન આવ્યું હતું કે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલશે, કારણ કે પ્રધાનમંત્રીનું જે નિવેદન આવ્યું હતું તેમાં પીએમ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે પણ પેપર લીક કરશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, એક કાનૂન બનાવવામાં આવશે જેને કેબિનેટની અંદર લાવવામાં આવશે અને ત્યારબાદ આવતા અઠવાડિયે તેને મૂકવામાં આવશે। જે લોકસભા ચાલી રહી છે તેની અંદર પાસ કરવા માટે મૂકવામાં આવશે। અને સાથે સાથે જ આપને એ પણ જણાવી દઉં કે રાત સુધીમાં જે શિક્ષણ સચિવ છે તેમને પણ બદલી દેવામાં આવ્યા હતા। પહેલા વિનીત જોશી હતા, તેમની જગ્યાએ નરેશ પાલને નવા શિક્ષણ સચિવ બનાવવામાં આવ્યા। એટલે સરકાર ક્યાંક આ ઝેન્ઝી આંદોલનથી કદાચ એક પરિવર્તન લાવવાની કોશિશ કરી રહી છે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કે કોઈ જ પ્રકારના કોઈ નિવેદન પણ નથી આવી રહ્યા। કારણ કે સરકાર પણ અહીંયા આગળ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ લેવા નથી માંગતી તેને લઈને સવાલ ઊભા થયા છે। પણ ઝેન્ઝી પોતાની વાતને અડેલા છે, જેટલા પણ કોક્રોચીસ છે એ લોકો પણ અડેલા છે। તેઓની આજે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ સાથે એક મુલાકાત પણ થઈ, જેની અંદર સૌરભ દાસને એ લોકો આજે આ મીટિંગમાં ગયા હતા। લગભગ 2 કલાક સુધી આ મીટિંગ ચાલી, તેના દ્રશ્ય સામે આવ્યા અને ત્યારબાદ જ્યારે સૌરભ દાસ બહાર આવીને વાત કરી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે અમારા દ્વારા 3 માંગ મૂકવામાં આવી છે। જે 3 માંગની અંદર સૌથી પહેલી માંગ તો એક જ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે, શિક્ષણ નીતિની અંદર સુધારો કરવામાં આવે અને જેટલા પણ કેસ કરવામાં આવ્યા છે 20મી તારીખે જે આંદોલન થયું હતું અને તેની અંદર જેટલા પણ લોકો આવ્યા હતા તેમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યા હતા, જેમને ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ 4 થી વધારે એફઆઈઆરો દિલ્હી પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવી હતી। એટલે જેટલા પણ લોકો ઉપર એફઆઈઆર થઈ છે તેને રદ કરવામાં આવે તે માંગ તેમના દ્વારા મૂકવામાં આવી। હાલાકી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા ઉપર તેઓ અડગ છે, ત્યાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી તેઓ આ મામલાની અંદર આંદોલન ચાલુ રાખશે। પણ આજે રાહુલ ગાંધી પણ મેદાનમાં આવ્યા અને રાહુલ ગાંધીએ એક યુવાનને પોતાની સાથે રાખીને પ્રેસને સંબોધિત કરી। રાહુલ ગાંધીએ કહ્યું કે આ એ જ યુવાન છે જે 20 તારીખે જંતર મંતર પર હાજર હતો અને તેને ખૂબ માર મારવામાં આવ્યો, તેને જે પેલેટ ગન છે તેના દ્વારા પણ તેને અટેક કરવામાં આવ્યો છે। તે દ્રશ્ય તેમના દ્વારા બતાડવામાં આવ્યા અને સાથે રાહુલ ગાંધીએ શું કહ્યું તે પણ સાંભળી લઈએ। नमस्कार। नहीं देखिए, आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूं पैलेट गन कब लगी है। पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे थे। सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई, कहा है ना। ये देखिए, ये है पैलेट गन।
इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन। ठीक है, और इनकी आंख डैमेज हो गई है, इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है। तो ये हमारे फ्यूचर है हिंदुस्तान। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है, पीटा गया है, और ये क्या कर रहे हैं? पीसफुल प्रोटेस्ट कर रहे हैं। क्यों कर रहे हैं? इनका पेपर लीक हुआ है। इन्होंने पुलिस का एग्जाम किया, मेहनत की, सालों मेहनत की, और फिर एक दिन इनको बताया गया कि भैया पेपर लीक हो गया है, आपके पास 60-70 लाख रुपए नहीं है, जिसके पास है वो पेपर खरीद के चला गया, आप जानो, आपका काम जानो। और ये लाखों लोगों के साथ हुआ है। इनके माता पिता ने मेहनत के पैसे से इनको अपॉर्चुनिटी दी। तो सरकार को झूठ बोलना बंद करना पड़ेगा। सरकार ने हमारे फ्यूचर पर आक्रमण किया है, और फ्यूचर क्या कह रहा है? फ्यूचर सिर्फ 3 चीजें कह रहा है। पहली बात, जो एजुकेशन मिनिस्टर है, जिसके कारण ये हुआ, जिसके कारण ये बाहर निकले हैं, पीसफुल प्रोटेस्ट किए, जिसके कारण पेपर लीक हो रहा है, उसको सैक किया जाए। दूसरी मांग कि ये जो हमारे फ्यूचर पे गोली चलाए, लाठी मारे, उन पर कार्रवाई होनी चाहिए। और तीसरी मांग कि नरेंद्र मोदी जी, जो पूरे सिस्टम के ऑपरेटर हैं, वो ऐसे जैसे हजारों युवाओं से माफी मांगे। इनका फिजिकल डैमेज हुआ है। मैं आपसे कह नहीं सकता हूं कि इनकी आंख बचेगी नहीं बचेगी। इनकी कोई गलती नहीं। तो ये 3 मांगे हैं। हमारे स्टूडेंट्स को मारना बंद कीजिए, धमकाना बंद कीजिए, और ये मांगे पूरी कीजिए। यही मैसेज है। हरियाणा। सर, एक सवाल है। अभी जेपी नड्डा और जो मंत्री गए थे सीजेपी से बात करने, वो कह रहे 2 मांग पर तो सहमति हमारी बन गई है कि जो मुकदमा हुआ उसे दर्ज करने से वापस कर लेंगे और एक्शन भी ले लेंगे, लेकिन जो मुख्य मांग है धर्मेंद्र प्रधान का इस्तीफा, वो कह रहे हैं कल दोपहर में इस पे बात करेंगे। हमने पोजीशन क्लियर कर दी है, स्टूडेंट्स ने पोजीशन क्लियर कर दी है। जो उनकी मांग है उसे हम रिपीट कर रहे हैं। धर्मेंद्र प्रधान is a criminal education minister. He has to be removed. He is a symbol of the collapse of our education system. He has to go. He is the reason. He is the reason my brother has got shot. He is the reason thousands of people are outside. He has to go. Thank you. नाम बता दीजिए पहले, कहाँ से रहने वाले? सर, जोर से। मेरा नाम साहिद है। मैं बस अपने लिए जस्टिस की मांग करता हूँ। સ્પષ્ટ છે કે આંદોલન હજી ચાલી રહ્યું છે, આંદોલન લાંબુ ચાલશે, કારણ કે માંગ એક જ છે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. આપ શું માનો છો? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સરકાર કેમ નથી લઈ રહી, અને ન લેવા પાછળના કયા એવા કારણો છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.